બોલો સ્વામિનારાયણ ભગવાનની. મારા ભક્તો, આજનો બહુ પરમ દિવસ છે. આપણા માટે તો બહુ અધિક કહેવાય. શિક્ષાપત્રીનો આજે 200 વર્ષ પૂરા થવાના નિમિત્તે શિક્ષાપત્રીની કથા છે. તો આનું આયોજન કર્યું છે, એના પ્રેરક છે, પ્રેરણાદાયક છે એવા નરોત્તમ પ્રકાશદાસજી સ્વામી તથા આજની કથા સાંભળવાના એવા ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા બંને વક્તાઓ, બધા વડીલ સંતો, બધા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રી એટલે આપણે એને ગ્રંથ કહીએ, શાસ્ત્ર કહીએ. તો શાસ્ત્રમાં ઘણા પ્રકારના શાસ્ત્રો હોય. એમાં શિક્ષાપત્રીને આપણે ધર્મશાસ્ત્ર કહીએ કે અમારું ધર્મશાસ્ત્ર એટલે શિક્ષાપત્રી. એ વાત શિક્ષાપત્રીમાં પણ મહારાજે બહુ જગ્યાએ કીધું કે ભાઈ પંચમ સ્કંદ છે એ અમારું યોગશાસ્ત્ર છે, દશમ સ્કંદ છે એ અમારું ભક્તિશાસ્ત્ર છે. તો આપણા માટે શિક્ષાપત્રી કયું શાસ્ત્ર છે? તો હું મારા મતે કહું તો 3 વસ્તુ ભેગી છે એમાં. એક ધર્મ, એક વચન અને એક આજ્ઞા અને બરોબર શિક્ષા. આ 4 વસ્તુ ભેગી થાય એટલે એને સ્વરૂપનિષ્ઠા કહેવાય. અને એ સ્વરૂપનિષ્ઠાવાળો વ્યક્તિ એકાંતિકી જે મુક્તિ છે તેને પામે છે. હમણાં એક ખાલી બની ગયેલી વાત કરું. અહીંયા દીપ પ્રાગટ્ય કરવાની વાત હતી તો બધાને બોલાવ્યા. હું આવ્યો તો હું મારી જગ્યાએ ઊભો રહ્યો. તો નરોત્તમ પ્રકાશ સ્વામી મને જરા કીધું કે તમે આ બાજુ આવો. જોજો હું સમજાવું છું વાત દ્રષ્ટાંત દઈને કે હું આવ્યો તો મારે ક્યાં ઊભું રહેવું પડે. હું મારા ધર્મ પ્રમાણે હતો કે ભાઈ મારે આ જગ્યાએ ઊભું રહેવું પડે, એ મારો ધર્મ છે. હવે એમાં વચન આવ્યું. હું વચન આવ્યું કે નહીં તમે અહીંયા રહો, તો મેં એ વચન માન્યું નહીં. આવ્યું ખરું વચન. હવે આજ્ઞા થઈ. શું થયું? મને કે હું કહું એમ કરો ને. આવી જાઓ. તો ધર્મ, વચન અને આજ્ઞા બરાબર શિક્ષા. આને મને શિક્ષણ આપ્યું કહેવાય, જ્યારે કેવી જરૂર છે. બધા 3 વસ્તુઓની શિક્ષા બને એટલે એનું નામ શિક્ષાપત્રી રાખ્યું છે. આજ્ઞાશાસ્ત્ર નહીં, ધર્મશાસ્ત્ર નહીં, વચનશાસ્ત્ર નહીં, એનું નામ છે શિક્ષાપત્રી. તો એ નિમિત્તે આમાં જે લોકો હરિભક્તોએ લાભ લીધો, જેણે જેણે સેવા કરી, એ બધાનો લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ બધાનું રૂડું કરે એવું કહીને વિરમું છું. જય શ્રી